प्यार नहीं सुर से जिसको वो मूर्ख इंसान नहीं। તો સુર જે છે એ હમણાં જ મારી કીર્તિભાઈથી વાત થઈ, એની કોઈ ભાષા ન હોય, એ સાંભળીએ એટલે એ મજા આવે. પછી કોઈ પણ વિશ્વના ખૂણેથી એ જ્યારે એ ટ્યુન કે પીસ જે છે એ બહાર આવે, એ શબ્દ જે છે ન સમજાય છતાં પણ મજા આવે. એટલે કદાચ સંગીત આપણા સાથે વણાવેલું હોય એવું આપણે ચોક્કસ માની શકાય. તો ભાગ્યે જ એવો કોઈ વ્યક્તિ હશે આપણી આસપાસ કે કોઈ સારું એવું ગીત કે સંગીત વાગતું હોય તો એનો પગ યા તો પછી એનો હાથ કે એની ચપટી જે છે એ શરૂ ન થાય. તો કદાચ મને બહુ નોલેજ તો નથી, પણ એક વસ્તુ જો કદાચ ઊંડાણપૂર્વક ભવિષ્યમાં અભ્યાસ થશે તો ચોક્કસ ખબર પડશે કે આપણા શરીરની અંદર એવું કંઈક તો ક્યાંક છુપાયેલું છે કે એ જ્યારે એવું કંઈક સાંભળીએ છીએ ત્યારે આપણે મજા આવી જાય છે. તો ઓજી ભજન જામિંગ જે છે એક કાર્યક્રમ 17 તારીખે, કારણ કે હવે સમગ્ર કચ્છમાં આ એક ચર્ચા થઈ છે કે 17 તારીખે મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજમાં આપણે જવાનું છે. શનિવારે બહુ સરસ એક કાર્યક્રમ છે, 8 વાગ્યાથી શરૂ થશે અને પછી તો કીર્તિભાઈને એમની ટીમ જ્યાં આપણે લઈ જાય. અને ભજન એટલે કેવું કે વડીલો સાંભળે, પણ ના, જૈનજીથી કરી નાના બાળકથી કરી અને વડીલો સુધી આ કાર્યક્રમમાં એક સૂત્રમાં બંધાય એવો પ્રયત્ન અહીંયા થઈ રહ્યો છે. તો મળશું આપણી કીર્તિભાઈને કે આ વિચાર કઈ રીતે આવ્યો અને કેટલા દિવસનો આ આખું તમારી મહેનત છે. કીર્તિભાઈ, સૌપ્રથમ તમારી પાસે આ વિશે મારે એ જાણવું છે કે સૌપ્રથમ આ વિચાર કઈ રીતે આવ્યો? એકચ્યુઅલી અમારી જે સંસ્થા છે કચ્છિયત ફાઉન્ડેશન, એમાં અમે આવા પ્રયોગો કરતા રહીએ છીએ કે આજના યુવાનો, યંગસ્ટર્સ, જે ઘણાને એમ લાગતું હોય છે કે, અને શક્ય બને પણ છે એવું કે થોડા ફેમિલીથી, સમાજથી અટેચમેન્ટ થોડું પોતાનામાં રચ્યા પચ્યા રહે છે, થોડું એવું રહેતું હોય છે. તો હવે અમે પ્રયાસ કરીએ છીએ કે એ બધા આપણે સોશિયલ લાઈફ કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ બી અમે કંઈક એના માટે પ્રયોગો કરતા રહીએ છીએ. આમાં પણ એક રિલિજિયન છે જે એ પણ એટલું જ મહત્વનું છે, સોશિયલ એન્ડ રિલિજિયસ. જો પહેલાના જમાનામાં કહેવાય તો સોશિયલ એન્ડ રિલિજિયસ લાઈફ, હા, એ બંને સાથે એક જોડેલું છે. તો હવે અમે એક ટ્રાય કરીએ છીએ કે કદાચ પ્રયત્ન કરીએ કે આપણું જે ઓરિજિનલ જે ભજન્સ છે કે જે લગભગ આજના યુવાનોમાં એટલા પ્રચલિત નથી કે એજના કારણે એ સાંભળતા નથી, એવા આપણા ઘણા ભજનો છે જે પ્રાચીન છે, અર્વાચીન છે, પણ એ બહુ સારા છે, પણ એમના માઇન્ડમાં આવ્યા નથી, એમને સાંભળ્યા નથી. તો અમે પ્રયત્ન કરીએ છીએ કે એમને આજકાલની જે ફિઝિકલ જે આપણે લક્ઝરીઝ મળે છે યંગસ્ટર્સને, એમાંથી થોડું ડાયવર્ઝન થઈ અને આપણું મૂળભૂત જે આપણું સંગીત, જેને આપણે કહીએ મૂળભૂત સંગીત છે, ફોક મ્યુઝિક અને ભજન્સ, એ તરફ અમે વાળવાનો પ્રયત્ન કરીએ છીએ યંગસ્ટર્સને. એ મેઇન અમારો હેતુ એ છે. અને થોડું અમને જાણવા મળ્યું કે મેટ્રો સિટીમાં આવી ટાઈપના પ્રયોગો થઈ રહ્યા છે અને મહદઅંશે સફળ થઈ રહ્યા છે, અને યુવાન મિત્રો એમાં ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે અને પાર્ટિસિપેટ કરી રહ્યા છે. એટલે ખૂબ આનંદની વાત છે કે ફરીથી આપણી યુવા પેઢી, જે આજકાલ બધા મા બાપોને બીક હોય છે કે એ કયા રસ્તે જશે, એ જે ડર હોય છે, એ પાછી પોતાની સંસ્કૃતિ તરફ વળી રહી છે. તો અમે પ્રયત્ન કરીએ છીએ કે એ પાછા ફરીથી આપણા આ જે મૂળભૂત જે સંગીત છે, ભજન્સ છે, રિલિજિયન છે, એ તરફ વળે. એટલા માટે અમે આ એક પ્રયોગ કરી રહ્યા છીએ. કીર્તિભાઈ, એમ કહી શકાય કે આપણે એમ કહી શકીએ કે ભાઈ મોબાઈલ ખરાબ છે કે આ ખરાબ છે, પણ તમે બાળકને જ્યારે એક રમકડું એની પાસે છે જે એને ઈજા પહોંચાડી શકે છે, તમારે બીજું એને આપવું પડશે તો તમે એની પાસેથી સરળતાથી લઈ શકશો. તો તમે એવો કંઈક પ્રયત્ન કરી રહ્યા છો કે ભાઈ તમે નકારાત્મકતા નહીં કે આ ખરાબ છે એમ નહીં, પણ તમે કંઈક સારું આપી અને જે જૈનજી છે, યુથ જે છે, એને કંઈક તમે નવું આપવા જઈ રહ્યા છો. તો આ ઇનડાયરેક્ટલી એવો કંઈક પ્રયાસ છે? હા, એટલે જેમ કે હવે આજના યુગ પ્રમાણે આપણે બધાને સમય સાથે તાલ મિલાવવો જ પડે. કોઈ બી આદમી હોય, એકવાર તમે સમય સાથે તાલ નહીં મિલાવો તો યુ વિલ બી થ્રોન અવે, તમે ફેંકાઈ જશો. હવે આજકાલના જેનઝી અથવા તો યુવાનો એટલા બધા શાર્પ, આપણે જેને કહીએ ને શાર્પ હોય છે, કે જે આપણે 15 વર્ષે સોચતા હતા એ અત્યારે 8 વર્ષે એ લોકો સોચે છે. તો આપણે એવું એમને આપવું જરૂરી છે કે જે એમને ગમે. હવે આપણા જે અમે શું પ્રયાસ કરી રહ્યા છીએ કે જે આપણા જૂના ભજનો કે અથવા જૂના ફોક હોય છે
હવે એને એ જ સ્ટાઇલથી આપશું તો એ કંઈ નવું નથી આપ્યું તમને, તો એ કહેશે આને આ ઠીક છે, આમાં શું છે સાંભળવાનું, એ આપણા વડીલોને આનંદ માણશે અને બેસશે. પણ અમે એમ શું કરીએ છીએ કે આપણે જૂના જે અને પ્રાચીન અર્વાચીન ભજનો છે એને રાગ એ જ રાખ્યું છે, ટ્યુન એ જ રાખી છે, જી. પણ એને અરેન્જમેન્ટ અમે ચેન્જ કર્યા છે. તો કીર્તિભાઈ એવું કહી શકાય કે આપણી પાસે તિજોરીમાં ડાયમંડ તો ઘણા છે, ઘણા બધા છે, પણ એને હવે નવા રંગ રૂપ સાથે, કારણ કે ગંગા સતી તમે લ્યો, સતી તોરલ લ્યો, પ્રીતમ લ્યો, નરસિંહ લ્યો, તો મને લાગે છે કે એમાંય આપણા મહિનાઓ નીકળી જાય એટલા બધા તમારી પાસે ભજન. તો હવે એને તમે નવા સ્વરૂપ સાથે લઈ આવવાના આ જે છે એ મૂળમાં છો, શું છે? હા, એટલે બહુ બધો માલ છે આપણી પાસે, ઢગલા છે, એમ તમે સમજો ને કે 20, 25, 50 વર્ષ સુધી ના ખૂટે એટલો અઢળક માલ છે આપણી પાસે. હવે એને નવી રીતે આજના યુવાનોને ગમે, ઉપરાંત આજના વડીલોને બી ગમે, વડીલો બી એને નકારે નહીં કે ભાઈ ચાલો આ તમે મોડર્ન બનાવી દીધું તો હવે અમને તો ગમતું નથી. બધી ત્રણેય પેઢીઓને ગમવું જોઈએ, બચ્ચાથી કરી, યુવાનોથી કરી, વૃદ્ધો, ત્રણ પેઢીને ગમે એવી સ્ટાઇલથી અમે કરી રહ્યા છીએ. જેમ કે હવે આમાં અમે આપણા જે ટ્રેડિશનલ ફ્લ્યુટ છે કે બુલબુલ તરંગ છે કે એ બી હશે, અને સાથે ગિટાર્સ ને પિયાનોઝ ને એ બી હશે, બધો ડ્રમ્સ હશે ને તબલા ઢોલક બી હશે. એટલે એવી ટાઈપનું મિશ્રણ કરીને આપીએ છીએ કે આપણો રંગ તો એ જ રહે, ઓરિજિનલ રંગ ક્યાંય નહીં જાય ભજન, પણ એનું અરેન્જમેન્ટ આખું બદલી જશે જે જેનઝીને ગમશે. ક્યાં વાત.